મિત્રો, હું રાજેશ સવનિયા ફરી એક વખત નવી વાત સાથે, નવી સબસિડી સાથે એડ્રોડ કોર્પોરેશન રાજકોટથી આજે આપણે વાત કરીશું. આજનો ટોપિક છે PMEGP, પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ. આ સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કીમ છે. ઘણા બધા વિડીયો અત્યાર સુધી સ્ટેટ ગવર્મેન્ટ, ગુજરાત ગવર્મેન્ટના આપણે આપ્યા છે. એમના અંદર ઘણી બધી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઉપરના ઘણા બધા સબસિડીના વિડીયો આપણે અત્યાર સુધીમાં આપ્યા છીએ. સાથે સાથે આજે સેન્ટ્રલ ગવર્મેન્ટની આ સ્કીમ PMEGP વિશે આજે વાત કરીશું. આ યોજના અંતર્ગત, આ પ્રોગ્રામ અંતર્ગત આપને કઈ કઈ સબસિડી મળે છે, કેટલી સબસિડી મળી છે, કોને મળે છે, કેવી રીતે મળે છે, આ દરેક બાબત ઉપર આજના ટોપિકમાં, આજના વિડીયોમાં આપણે સમજીશું. તો આખો વિડીયો જોશું આપણે PMEGP, પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ. આમ તો મિત્રો, આ યોજના છે ઘણી જૂની છે. ઓગસ્ટ 2008થી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આ યોજના આપવામાં આવી છે. આ યોજના જે છે એ ઇનિશિયેટિવ છે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ડિપાર્ટમેન્ટનું. અને આમનું અત્યારે જે કાંઈ એમનું મેનેજમેન્ટ થાય છે, એડમિનિસ્ટ્રેશન થાય છે, ઇમ્પ્લિમેન્ટેશન થાય છે, એ KVICથી થાય છે. ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર જે છે એમનું એક ડિપાર્ટમેન્ટ છે, એના થ્રુ આનું થાય છે. તો આપણે આ PMEGPની અંદર કેવી રીતે મળે છે, આ એક ક્રેડિટ લિંક ગેરંટેડ સ્કીમ છે. તમને જે બેંક લોન આપે છે, લોનની સાથે સબસિડી પણ મળે છે. આ રીતની આ યોજના છે. તો આ યોજના અંતર્ગત ઘણા બધા સેન્ટ્રલ ગવર્મેન્ટનાની અંદર આ યોજના આપવા માટેના હેતુઓ છે. એ હેતુઓ સમજીએ. ખાસ હેતુ હોય છે એમ્પ્લોયમેન્ટ જનરેશનનો, કે ભારતભરની અંદર જે યુવાનો છે કે જેમને એમ્પ્લોયમેન્ટ માટે જે લોકો વિચારતા હોય છે, બેરોજગાર છે એવા લોકોને રોજગારી મળી રહે, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ મળી રહેશે, એવા હેતુથી આ પ્રોગ્રામ ડિઝાઇન કરવામાં આવ્યો છે. સાથે સાથે રૂરલ એરિયાની અંદર અને અર્બન એરિયાની અંદર જે કારીગરાઈ છે, યુવાનોની અંદર જે કંઈ કારીગરાઈ વિસરતી જાય છે, ઘણા બધા કારીગરાઈના ફિલ્ડ છે, મિસ્ત્રી કામ હોય, કડિયા કામ હોય, કે ઘણા બધા રોજગારી માટેના સેલ્ફ એમ્પ્લોયમેન્ટ જનરેશન માટેના ઘણા બધા કામ છે. આ વિસરતી જાય છે, એને સપોર્ટ માટે અને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ જનરેશન માટેનું આ છે પ્રોગ્રામ. સાથે સાથે રૂરલ એરિયામાંથી લોકો અર્બન એરિયા તરફ પ્રયાણ કરતા હોય છે રોજગારી માટે. તો એ પણ સ્ટોપ થાય અને ગામડાઓ છે જીવિત રહે, ગામડાઓમાંથી યુવાનોનું પલાયન છે સિટી તરફનું એ અટકે. આવા ઉદ્દેશથી આ પ્રોગ્રામ PMEGP ગવર્મેન્ટે, સેન્ટ્રલ ગવર્મેન્ટે આપેલો છે. તો આની અંદરની સબસિડીઓ છે આપણે સમજીએ. તો મિત્રો, આ યોજનાનો ફાયદો, લાભ કોણ લઈ શકે છે? હુ ઇઝ ધ બેનિફિશિયરી? તો આ યોજના છે એ કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ કે જેમની એજ 18 વર્ષથી ઉપરની હોય એવો કોઈ પણ વ્યક્તિ પોતાના સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે કાંઈ પણ પ્રોજેક્ટ લઈ આવે છે, નવું મેન્યુફેક્ચરિંગ યુનિટ કે સર્વિસ સેક્ટરમાં એ જંપલાવે છે, કાંઈ પણ ઉત્પાદન કરે છે કે કાંઈ પણ પ્રકારની સર્વિસીસ જે આપે છે, એવા કેસની અંદર મેક્સિમમ મેન્યુફેક્ચરિંગના કેસમાં 50 લાખના લિમિટમાં અને સર્વિસ યુનિટની અંદર 20 લાખની લિમિટમાં પ્રોજેક્ટ કોસ્ટ છે એ મેક્સિમમ 50 લાખ હોવી જોઈએ મેન્યુફેક્ચરિંગના કેસમાં અને 20 લાખ હોવી જોઈએ સર્વિસ સેક્ટરના કેસની અંદર. તો આ પ્રોજેક્ટ કોસ્ટની મેક્સિમમ લિમિટની અંતર્ગત કોઈપણ વ્યક્તિ જે 18 વર્ષથી ઉપરનો છે એ પ્રોજેક્ટ ઉપર આ લાભ લઈ શકે છે સબસિડીનો. અને બેંક આમને લોન પણ આપશે PMEGP અંડરમાં. તો આપણે એ સમજીએ કે કેવી રીતે મળે છે, કેટલી લોન મળે છે અને કેવી રીતે એને સબસિડી મળે છે. તો સબસિડી પહેલાં સમજીએ કે ભાઈ જે જનરલ કેટેગરીના લોકો છે એમને મેક્સિમમ સબસિડી છે અર્બન એરિયાની અંદર 15% અને રૂરલ એરિયાની અંદર 25% મળે છે. તો સે ફોર એક્ઝામ્પલ 50 લાખનું મેન્યુફેક્ચરિંગનું કોસ્ટ ઓફ પ્રોજેક્ટ છે આપણું અને રૂરલ એરિયાની અંદર છે તો 25% લેખે 12.5 લાખ જેવી મોટી અમાઉન્ટમાં સબસિડી મળે છે, કેપિટલ સબસિડી મળે છે. સાથે સાથે 15% અર્બન એરિયામાં પણ મળે છે, 7.5 લાખ જેવી. સાથે સાથે આ જનરલ કેટેગરી સિવાયના લોકો છે, સ્પેશિયલ કેટેગરીના લોકો છે. સ્પેશિયલ કેટેગરી એટલે જેમ કે SC ST OBC માઇનોરિટી હોય, કે વુમન એન્ટરપ્રિનર છે, ટ્રાન્સજેન્ડર છે, એક્સ સર્વિસમેન છે, ફિઝિકલી ડિસેબલ પર્સન છે. તો આવા લોકો અને NERL નોર્થ ઇસ્ટર્ન રિજનના લોકો, હિલી સ્ટેટ છે, આની અંદર આવતા લોકોને અર્બન એરિયામાં 25% મળે છે અને રૂરલ એરિયાની અંદર 35% મળે છે. તો ખૂબ મોટી સબસિડી. ફરી એક વખત સમજીએ, બે ભાગ પાડ્યા છે. એક છે અર્બન એરિયા અને રૂરલ એરિયા. તો અર્બન એરિયાની અંદર જનરલ કેટેગરી છે તો જનરલ કેટેગરીને ક્યાંક ને ક્યાંક 15% મળે છે અર્બન એરિયાની અંદર અને રૂરલ એરિયાની અંદર 25% મળે છે. સ્પેશિયલ કેટેગરી છે, સ્પેશિયલ કેટેગરીની અંદર ફરી એક વખત સમજીએ, SC ST OBC માઇનોરિટી, વુમન એન્ટરપ્રિન્યોર, ટ્રાન્સજેન્ડર, એક્સ સર્વિસમેન છે, ફિઝિકલી હેન્ડીકેપ્ડ લોકો છે, કે NER એટલે નોર્થન ઇસ્ટર્ન રિજન છે, હિલી સ્ટેટ છે, આની અંદર આવતા લોકોને
અર્બન એરિયાની અંદર 25% અને રૂરલ એરિયાની અંદર 35% જેવી માતબર સબસિડી મળે છે. તો આ પીએમઈજીપી યોજના અંતર્ગત તમે તમારો 50 લાખ સુધીનો મેન્યુફેક્ચરિંગનું યુનિટ હોય કે સર્વિસ સેક્ટરની અંદર 20 લાખ સુધીનું યુનિટ હોય તો આવા પ્રોજેક્ટોને પીએમઈજીપી થ્રુ સબસિડીનો લાભ લેવો જોઈએ અને આ સબસિડી વિશે જાણવું જોઈએ. યસ, પીએમઈજીપી ઇન્ડિવિજ્યુઅલ કે જે 18 વર્ષથી ઉપરનો છે એને મળે છે, પરંતુ 10 લાખ મેન્યુફેક્ચરિંગ યુનિટના કેસમાં અને 5 લાખ સર્વિસ સેક્ટરના કેસમાં એનાથી ઉપરનો પ્રોજેક્ટ હોય તો એટલીસ્ટ 8th પાસ વ્યક્તિ હોવો જોઈએ, 8 ધોરણ પાસ વ્યક્તિ પણ હોવો જોઈએ. આ પણ એની એક નાની ટર્મ્સ છે, આ પણ એક કન્ડિશન છે. સાથે સાથે સમજવાનું એ છે કે આમાં લોન કેટલી મળે છે. પીએમઈજીપી અંતર્ગત આપને બેંક લોન કેટલી આપતી હોય છે. તો મિત્રો 90% અને 95% જેવી લોન અમાઉન્ટ આપવામાં આવતી હોય છે. તો વધુમાં વધુ લોન બેંક આપે છે એવું કહી શકાય. ખાસ કરીને જનરલ કેટેગરીને પોતાના 10% જ ઇન્વેસ્ટ કરવા પડે છે, 90% છે બેંક આપે છે, અને સ્પેશિયલ કેટેગરીમાં ફક્ત 5% ઇન્વેસ્ટ કરવા પડે છે અને 95% છે બેંક આપતી હોય છે. સે ફોર એક્ઝામ્પલ તમારો 50 લાખનો પ્રોજેક્ટ છે, જનરલ કેટેગરીમાં છો, 90% લેખે તમને 45 લાખ રૂપિયા જેવું બેંક લોન આપે છે. 5 લાખ જ તમારે ઇન્વેસ્ટ કરવાના છે. હવે થતું કેવું હોય છે કે સ્પેશિયલ કેટેગરીમાં છો તો 95% લેખે મેક્સિમમ 47 લાખ રૂપિયા, 47.50 લાખ તમને બેંક આપે છે, બાકીના તમારે રોકવાના હોય છે. અને પછી આ લોન થયા પછી તમને જ્યારે સબસિડી મળે છે, જેવી રીતે આપણે ટકાવારી સમજ્યા, 25%, 35% છે, 15% કે 25% છે. જે કેટેગરીમાં અર્બનમાં છો કે રૂરલમાં છો કે જનરલ કેટેગરી છો કે સ્પેશિયલ કેટેગરી છો, એ મુજબ પાછી તમને ક્યાંક ને ક્યાંક સબસિડી મળતી હોય છે. તો આ લોન પણ મળે છે આ યોજના અંતર્ગત, અને સાથે સાથે સબસિડી પણ તમને મળે છે. તો આ યોજનાનો લાભ અચૂક લેવો જોઈએ. આ જે કાંઈ લોન અમાઉન્ટ છે, કોસ્ટ ઓફ પ્રોજેક્ટ છે, એની અંદર લેન્ડ વેલ્યુ કાઉન્ટ થતી નથી. એના સિવાય તમે જે કાંઈ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન હોય કે પ્લાન્ટ એન્ડ મશીનરી છે કે જે ઇક્વિપમેન્ટ છે કે ઇન્સ્ટ્રુમેન્ટ લેવાના હોય છે, બધું ઇન્ક્લુડ થતું હોય છે. ત્યારે ખાસ કરીને આ જે કંઈ લોન છે એ 3 વર્ષથી 7 વર્ષના પીરિયડ માટે મળતી હોય છે. લગભગ આજની તારીખે ગણીએ તો જૂન મહિનાની અંદર આપણે આ વિડીયો બનાવીએ છીએ, જૂન 2022માં, તો 8.5%થી 9.5% રેટ ઓફ ઇન્ટરેસ્ટે તમને આ લોન મળતી હોય છે અંદાજિત. કઈ બેંકમાંથી આ લોન લઈએ, કઈ બેંક આમાં લોન આપી શકે અને આપણે આ સબસિડી માટે એલિજિબલ થઈએ, તો ઓલ જે પબ્લિક સેક્ટર બેંક્સ છે એ બધી આની અંદર ઇન્ક્લુડ થાય છે. કોઓપરેટિવ બેંક છે આવે છે, રિજિયનલ રૂરલ બેંક્સ આવી જાય છે, આરબીઆઈ નોટિફાઈડ કરેલી એસડીબીઆઈ છે, પ્રાઇવેટ શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક છે, આ કોઈ પણ આવી શકે છે. એનબીએફસી છે એ આની અંદર ઇન્ક્લુડ નથી થતી હોતી. તો આવી કોઈ પણ બેંકમાંથી આપણે આ લોન કરી શકીએ છીએ, એના ઉપર આ સબસિડી મળવા પાત્ર છે. અને આ સબસિડી અને લોનની એપ્લિકેશન કરવી તો કેવી રીતે કરવી એ સમજીએ. ક્યાંક ને ક્યાંક આખો જે પ્રોજેક્ટ છે ઇમ્પ્લિમેન્ટ છે માઇક્રો એન્ડ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ જે એમએસએમઈ ડિપાર્ટમેન્ટ છે એમના થ્રુ છે, પરંતુ આનું એડમિનિસ્ટ્રેશન છે એ કેવીઆઈસી ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીયલ કમિશન થ્રુ થાય છે. લોકલ ડીઆઈસીમાં પણ તમે જઈ શકો છો, પરંતુ આનું એક સરસ મજાનું ગવર્મેન્ટનું કેવીઆઈસી online.gov.in પોર્ટલ છે. આ પોર્ટલ થ્રુ તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો, અને ઓનલાઈન એપ્લિકેશન કર્યા પછી તમને તમારી ફાઇલ છે પ્રોસેસ થતી હોય છે, અને આગળ એમની કંઈ ક્વેરી હોય તો એ જોવામાં આવતી હોય છે. અને સાથે સાથે આની અંદર એક ઈડીપીની એક એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામને અંતર્ગત આની ટ્રેનિંગ પણ લેવી પડતી હોય છે. એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત ટ્રેનિંગ લેવી પડતી હોય છે. તો કેટલી ટ્રેનિંગ, કેવી રીતે ટ્રેનિંગ મેળવીએ એ સમજીએ. ખાસ કરીને જે 5 લાખથી ઉપરના પ્રોજેક્ટ છે, કોસ્ટ ઓફ પ્રોજેક્ટ જેમનો 5 લાખથી ઉપર છે, એમને 10 વર્કિંગ ડેની ટ્રેનિંગ લેવી પડતી હોય છે. અને જેમનું 5 લાખથી નીચેનું ટોટલ પ્રોજેક્ટ કોસ્ટ છે એ લોકોને 5 વર્કિંગ ડેની ટ્રેનિંગ લેવી પડતી હોય છે. આ ટ્રેનિંગ છે એ ઈડીપી અંતર્ગત, આ પ્રોગ્રામ અંતર્ગત તમને એક ટ્રેનિંગ સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ ટ્રેનિંગ તમે ઓફલાઈન ઓનલાઈન બે રીતે કરી શકો છો. ઓનલાઈન માટે પણ મેં જે વેબસાઇટ કીધી છે, વેબસાઇટ ઉપર તમે તમારી udyami.com કરીને પણ વેબસાઇટ છે, એની અંદર પણ આ ટ્રેનિંગ મોડ્યુલ તમને અવેલેબલ થશે, અને તમે ટ્રેનિંગ માટે રજીસ્ટર કરી શકો છો. અને આ ટ્રેનિંગ લેવી ફરજિયાત છે. તમને આ ટ્રેનિંગ લીધા વગર બેંક લોન મળી શકે છે. બેંક લોન મળ્યા પછી સબસિડીનો ક્લેમ કરવા માટે આ ટ્રેનિંગ ફરજિયાત છે. એટલે 10 દિવસનો અથવા તો 5 દિવસની ટ્રેનિંગ જે તમારો કોસ્ટ ઓફ પ્રોજેક્ટ છે એના આધારે કરવી પડતી હોય છે. તો આ ટ્રેનિંગ ખાસ લેવી પડે છે, અને આ ટ્રેનિંગ માટે આજે જ રજીસ્ટ્રેશન કરાવો. આ બેંક લોન છે એની અંદર કોલેટરલ સિક્યુરિટી શું આપવી પડતી હોય છે, આ જનરલી ક્વેશ્ચન આવતો હોય છે એન્ટરપ્રિન્યોર તરફથી કે ભાઈ સિક્યુરિટી પેટે શું આપવું. તો આરબીઆઈના નિયમ મુજબ 10 લાખ સુધીની લોનમાં કોઈ પણ પ્રકારની સિક્યુરિટી આપવાની જરૂરત નથી, પણ 10 લાખથી વધારેની જો લોન થતી હોય છે તો પીએમએજીપીની ખાસ વાત કરીએ ત્યારે પીએમએજીપી પ્રોગ્રામ અંતર્ગત આ જે લોન છે એનું કવરેજ CGTMSE એટલે કે ક્રેડિટ ગેરંટેડ ફંડ
ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ આજે ગવર્મેન્ટનો એક ઇનિશિયેટિવ છે. આ CGTMSEની સ્કીમ ચાલે છે લોન માટેની. આ સ્કીમ અંતર્ગત તમારું જે કંઈ કોલેટરલ ફ્રી લોન થાય છે અને આ કોલેટરલ ફ્રી લોન થવા માટે 2% જેવી CGTMSE જે ડિપાર્ટમેન્ટ છે તમારો ચાર્જ લેતું હોય છે, ત્યારે તમને આ PMEGP અંતર્ગત એક રીતે કોલેટરલ ફ્રી લોન મળે છે. CGTMSEનું કવરેજ સાથે મળે છે, તો આપણે એ ફ્રી લોન મળે છે. સમજવાનું એ રહે છે કે ભાઈ આપણે આ PMEGP જે કંઈ પ્રોગ્રામ છે એની અંતર્ગત કેટલી વખત લોન મળે, એક વખત મળે, 2 વખત મળે, અથવા તો એક પ્રોજેક્ટ ઉપર મળે કે એકથી વધારે પ્રોજેક્ટ ઉપર મળે. તો ખાસ સમજવાનું છે એક જ પ્રોજેક્ટ ઉપર મળશે એક વ્યક્તિને, ફેમિલીમાંથી, એટલે હસબન્ડ અને વાઈફ, સ્પાઉસ અને સેલ્ફ, બેમાંથી એકને મળશે, બંનેને નહીં મળે. તો આ વસ્તુ સમજવાની છે. સાથે સાથે સમજવાનું એ છે કે સેકન્ડ લોન મળે છે કે નથી મળતી. સેકન્ડ લોન મળે છે એના ઉપર પાછળથી આવીએ આપણે. ખાસ જે કાંઈ ગવર્મેન્ટ સબસિડી મળે છે એનો લોકિંગ પિરિયડ 3 વર્ષનો છે, એટલે 3 વર્ષ સુધી તમારે આ યુનિટ કન્ટિન્યુ કરવું પડે છે અને 3 વર્ષ પછી જ તમે આ યુનિટને બંધ કરી શકો, અથવા તો સબસિડી છે તમારી ક્રેડિટ લિંક સાથે, તમારી લોન સાથે લિંક્ડ રહે છે 3 વર્ષ માટે. તો લોકિંગ પિરિયડ છે 3 વર્ષનો છે. સાથે સાથે જે કાંઈ છે, ઘણી વખત એવા ક્વેશ્ચન આવતા હોય કે ભાઈ 50 લાખનો પ્રોજેક્ટ છે તો અડધી લોન છે એક બેંક કરે અને અડધી લોન બીજી બેંક કરે. તો આવું શક્ય નથી. 2 બેંકમાંથી લોન લઈ શકાય નહીં. આ પ્રોજેક્ટ છે આની અંદર એલિજિબલ નહીં થાય. તો આવી જ રીતે આપણે હવે સમજીએ કે ભાઈ સેકન્ડ લોન છે કેવી રીતે મળે અને કેટલી મળે. તો આ સેકન્ડ લોનની અંદર લોન છે એ તમને 90% મળતી હોય છે. ટોટલ જે રીતે આપણે PMEGPમાં અગાઉ સમજ્યા કે આપણો ટોટલ કોસ્ટ ઓફ પ્રોજેક્ટ છે મેન્યુફેક્ચરિંગ માટે 50 લાખની મર્યાદામાં હોવો જોઈએ અને સર્વિસ સેક્ટર માટે 20 લાખની મર્યાદામાં હોવો જોઈએ. એ સેકન્ડ લોન એટલે કે તમે એક વખત PMEGPની અંદરથી લોન લીધી છે, એસ્ટાબ્લિશ થઈ ગયા છો અને તમારું સેલ્સ સારું છે, પ્રોફિટેબલ બિઝનેસ છે અને બેંકને એવું લાગે છે કે ભાઈ તમે આજે એક વખત તમને આની અંદર એક્સપાન્શન કરવા માટે જો પૈસા આપવામાં આવે તો બીજી વખત, એટલે વધુમાં વધુ 2 વખત લોન આપશે. એક વખત તમે લીધેલી છે PMEGP અંતર્ગત, એની સબસિડી પણ લઈ ચૂક્યા છો. હવે તમે એક્ઝિસ્ટિંગ યુનિટ છો અને તમારે એક્સપાન્શન કરવું છે, એવા કેસમાં તમને બેંક લોન આપશે તો એ લોન ટોટલ કોસ્ટના 90% આપશે. વધુમાં વધુ જે કોસ્ટ છે, એક્સપાન્શનની અમાઉન્ટ છે 1 CRથી વધારે ના હોવી જોઈએ મેન્યુફેક્ચરિંગના કેસમાં, અને 25 લાખથી વધારે ના આવવી જોઈએ સર્વિસ સેક્ટરના કેસમાં. તો આ અપગ્રેડેશન માટેનો જે ખર્ચ છે એ મેન્યુફેક્ચરિંગ માટે 1 કરોડ અને અપગ્રેડેશન માટે સર્વિસ સેક્ટર માટે 25 લાખ. તો આ મર્યાદાની અંદર બેંક છે વધુમાં વધુ ઓલ કેટેગરીમાં, પછી જનરલ કેટેગરી હોય કે સ્પેશિયલ કેટેગરી હોય, વધુમાં વધુ બેંક છે તમને 90% લોન આપશે. એટલે કે 1 કરોડનો જો મેન્યુફેક્ચરિંગનો તમારો કોઈ પણ કેટેગરીમાં હોવ, 1 કરોડનો પ્રોજેક્ટ હોય તો 90% લેખે 90 લાખ લોન આપશે. 10 લાખ તમારે ઇન્વેસ્ટ કરવાના થશે અને આના ઉપર પણ, એટલે કે એક્સપાન્શન ઉપર, અપગ્રેડેશન ઉપર પણ એક વખત ફરી વખત સબસિડી PMEGPમાં મળે છે અને ટોટલ 15% મળે છે તમને. એ 1 કરોડના પ્રોજેક્ટ ઉપર તમને 15%, એટલે મેક્સિમમ 15 લાખ જેવી સબસિડી તમને મેન્યુફેક્ચરિંગના કેસમાં મળતી હોય છે અને 3,75,000 જેવી સર્વિસ સેક્ટરની અંદર મળતી હોય છે. તો આ જે કાંઈ પ્રોજેક્ટ તમે કરો છો એની અંદર સબસિડી મળે છે. NER કે હિલ સ્ટેટ છે એની અંદર 20% સબસિડી મળે છે. બાકીના વિસ્તારની અંદર 15% સબસિડી મળે છે. તો પહેલી વખત પણ આપણે સબસિડીનો લાભ લઈ શકીએ છીએ અને PMEGPમાં એક્સપાન્શન માટે પણ સરકાર આપણે ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરે છે. તો આની અંદર આ રીતે આપણે મળતી હોય છે સબસિડી. PMEGPની જે કંઈ સ્કીમ છે એને અંતર્ગત ક્યાંક ને ક્યાંક અમુક જે બિઝનેસો છે એને નેગેટિવ લિસ્ટમાં મૂક્યા છે. આપણે જ્યારે મેન્યુફેક્ચરિંગ કે સર્વિસ સેક્ટરની વાત કરતા હોય ત્યારે મીટ પ્રોસેસિંગ કે યુનિટ હોય કે મીટ રિલેટેડ કંઈ બિઝનેસ કરે છે, અથવા તો પ્રોસેસિંગ યુનિટ છે, કેનિંગ યુનિટ છે અને મીટમાંથી બનેલી કોઈ વસ્તુ સર્વ કરે છે, આ ટાઈપની પ્રોડક્શન યુનિટ કે સર્વિસ યુનિટને મળતી નથી, નેગેટિવ લિસ્ટમાં છે. બીડી, પાન, સિગારેટ કે સિગાર આ કાંઈ પણ બનાવતા હોય છે તો આવા લોકોને પણ આની અંદર સબસિડી મળતી નથી. લિકર સર્વિંગ આઉટલેટ હોય તો એમાં પણ નથી મળતી. ટોબેકો રિલેટેડ રો મટીરિયલ કે એને રિલેટેડ કંઈ પણ કામ કરે છે તો નથી મળતી. તો આવી ઘણી બધી લિસ્ટ છે જે PMEGP અંતર્ગત આવા બિઝનેસોને આની અંદર સબસિડી મળતી હોતી નથી. તો ક્યાંક ને ક્યાંક આપણે એક વખત આ જે PMEGPની વેબસાઇટ મેં કીધી એ KVIConline.gov.in ઉપર જઈ અને એમના જે કાંઈ નેગેટિવ લિસ્ટ છે સમજી લેવું જોઈએ અને બીજા કઈ પ્રકારના પ્રોજેક્ટને આ સબસિડી મળે છે તો એમનું પણ લિસ્ટ છે. એની અંદર ઘણા બધા પ્રોજેક્ટનું લગભગ 350 થી 400 પ્રોજેક્ટનું એક સેમ્પલ પણ આપેલું છે કે ભાઈ તમારે કઈ રીતનો પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવો.
આ જે કાંઈ સબસિડી માટે છે તમારે પ્રોજેક્ટ રિપોર્ટ તમારો સબમિટ કરવાનો હોય છે, તમારા KYC તમારો ઘણી બધી વસ્તુઓ તમારે એમાં સબમિટ કરવાની હોય છે. તો એક વખત ગો થ્રુ થવું જોઈએ આ વેબસાઇટ ઉપર. અને ખાસ તમે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પણ હેલ્પ લઈને અમને પ્રોજેક્ટ રિપોર્ટ અને તૈયાર કરીને સબમિટ કરી શકો છો. અને જો તમારે તમારું ઇનિશિયલ સ્ટેજ છે અને આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો ખર્ચ નથી ચડાવવો તો તમે પણ થોડું જોઈ શકો છો. પ્રોજેક્ટ રિપોર્ટની અંદર તમારે મશીનરી કેટલી અમાઉન્ટની જોશે, વર્કિંગ કેપિટલ કેવડી જોશે, ટોટલ કોસ્ટ કેટલો થશે, ટોટલ કોસ્ટ ઓફ પ્રોજેક્ટ કેટલો થશે, આ બધું સમજવું પડે. એ ઇન્વેસ્ટ કર્યા પછી તમને પ્રોજેક્ટેડ સેલ્સ તમારું કેટલું થશે, કેટલા ટકા નફો રહેશે, આ બધું એક પ્રોજેક્શન સાથે એક તમારી પ્રોફાઇલ અને તમારું આઉટકમ તૈયાર કરી અને તમારે ક્યાંક ને ક્યાંક પ્રોજેક્ટ મૂકવાનો હોય છે ત્યારે ખાસ નેગેટિવ લિસ્ટના બિઝનેસ છે એ અવોઇડ કરવાના રહેશે PMEGP અંતર્ગત. તો આજે આપણે સમજ્યા કે PMEGP સ્કીમ શું છે, કોણ આના બેનિફિટ લઈ શકે છે, કોને ફાયદો મળે છે. તો કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલની આપણે વાત કરી, ફેમિલીમાંથી સેલ્ફ અથવા તો એમના સ્પાઉસ બેમાંથી એક લઈ શકે એની વાત કરી, મિનિમમ 8 ધોરણ પાસ હોવા જોઈએ એની વાત કરી. સાથે સાથે બેંક એને કેટલી લોન આપે છે, 90% જનરલ કેટેગરીમાં, 95% સ્પેશિયલ કેટેગરીમાં, કેટલી સબસિડી છે એની વાત થઈ, કેટલી લોન મળે છે એની વાત થઈ. તો આખું આપણે PMEGPને આજે સમજીએ છીએ. તો આપણો આ વિડીયો બનાવવાની પાછળનો હેતુ છે કે વધુમાં વધુ ગવર્મેન્ટની જે કંઈ સબસિડી અને અલગ અલગ પ્રકારના સહાય કરતા જે કાંઈ નીતિ નિયમો અને સ્કીમ ચાલે છે ગવર્મેન્ટની એ વધુમાં વધુ લોકો સુધી આપણે પહોંચાડીએ. આવા એક ઉમદા હેતુથી આપણે આ વિડીયો બનાવી છીએ અને વધુમાં વધુ લોકોને અવેર કરવા માંગીએ છીએ. તો આપણે સૌ અવેર થઈએ અને વધુમાં વધુ સરકારની જે નીતિઓ છે, સરકારના જે લાભો છે એ લઈએ અને સાથે ગ્રો થઈએ, સૌની સાથે આપણે વિકાસ પામીએ, આવા હેતુથી આ વિડીયો બનાવેલો છે. તો છેલ્લે સુધી વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.